शिवन्तिनीवेस्तवे वेदे साङ्गभद्रक्रमोपनिषदे गायन्त्यं श्यामगा ध्यानावस्थितकरे कर्मणसा पश्यन्ति भगवान दिवस मागे नमस्कार करने के वंदे देव હવે આપણે ओम भूर्भुवः स्वः आवित स्थापित देवता उत्तर भुजनाथे गंगा पुष्पाणि स्वाहा अपानाय स्वाहा ज्ञानाय स्वाहा उदानाय स्वाहा ह्रीं समानाय स्वाहा ડાબો હાથ આગળ રાખી જમણા હાથ ભગવાન ફરીથી જમણા ઓમ રીમ પ્રાણ 3 ચમચી ભરે અને થાળી અંદર પાણી છોડી આપવાનું દેવાહ પ્રિયતાન નમઃ ભગવાન સરસો ઓમ એક હાથ રાખો જમણો હાથ રાખો બસ આથી રાખો હું પીઠો ગુરુ કે નમઃ स्वामंबिकामखिल देव महर्षि पूज्या भक्तात्मा सर्वैव विदात्सदाना दर्शन करता मारे पापे पावनता प्रसादालोक प्रयत्न देवदेन तेन दारिद्र्य दुःख भयहानिकात्वदान्या धर्मोपकार करणाय आणि चांब्यान तंबिगे માંડલ તાલુકાનું દાલોદ ગામ અને શ્રી વિઠલાપરા પરિવાર લગભગ આશરે 150 કુટુંબો દર વર્ષે માનો પાટોત્સવ નિમિત્તે એકત્રિત થાય છે, સાથે સમૂહ ભોજન લે છે અને માનો યજ્ઞ પવિત્ર કરી અને પાવન થાય છે। આવી જ રીતે નવરાત્રિની અંદર પણ સમગ્ર પરિવાર ખૂબ આનંદ ઉત્સાહથી માના નોરતાનો ખૂબ સુંદર કાર્યક્રમ યોજે છે। વારંવાર આવા કાર્યક્રમો યોજાતા રહે છે। આ મંદિર આશરે 150 વર્ષ જૂનું છે
માનો કૃપાથી તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો અને નવું મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. નવા નિર્માણ નિમિત્તે આ ત્રીજો પાટોત્સવ વિઠલાપુરા સમગ્ર પરિવાર યોજી રહ્યો છે, ત્યારે ખૂબ હર્ષ અને ખુશીનો આનંદ અને અનુભવીએ છીએ. માંડલ તાલુકાના દાલોદ ગામ વિઠલાપુરા પરિવાર આશરે જૂનું મંદિર 150 વર્ષ પહેલાનું અને 5 વર્ષ પહેલા નવા મંદિરનો જીર્ણોદ્ધાર કરી પ્રતિષ્ઠા કરી માં મેળી બહુચર શક્તિ. અત્યારે હાલ વિઠલાપુરામાં પરિવારમાં ચંદુભાઈ મગનભાઈ દાલોદ અને સૌ પરિવાર દર વર્ષે પાટોત્સવ નવનવરતા અને 10 પરિવાર ભાઈ બહેનો વિઠલાપુરા ભાઈ સાથે જમણવાર કરી ભોજન પ્રસાદ લેશે. મેળી માત કી જય.